જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે જોઈશું ગુજરાતી ઘરોમાં બનતી લાપસીની પરફેક્ટ રેસીપી। લાપસી બનાવવાના ઇન્ગ્રેડિયન્ટ અહીંયા પરફેક્ટ માપ સાથે આપેલા છે। જ્યારે આપણે પોણી વાટકી ગોળ લઈએ ત્યારે પોણી વાટકી પાણી, તેની સાથે આખી વાટકી ભરીને લોટ લેવાનો છે। લાપસી બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવો। અહીંયા મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે, જેમાં સૌપ્રથમ આપણે ગોળ અને પાણી એડ કરી દઈશું। અહીંયા ગોળ પણ પોણી વાટકી લીધો છે, તેની સાથે પાણી પણ પોણી વાટકી લીધું છે। હવે આપણે તેને ધીમા તાપે ગરમ થવા દઈશું। ગોળ ઓગળે અને પાણી ઉકળે ત્યાં સુધી સાઈડમાં આપણે લોટને મોણ આપી દેવાનું છે। અહીંયા મેં એક વાટકી ઘઉંનો ભાખરીનો લોટ લીધો છે। વાટકીના માપથી આપણે પોણી વાટકી ગોળ અને પોણી વાટકી પાણી લીધું, તે જ વાટકીના માપથી એક આખી વાટકી ભરીને લોટ લેવાનો છે। આ લાપસી માટેનું પરફેક્ટ માપ છે। હવે જ્યારે એક વાટકી લોટ હોય ત્યારે આપણે 2 થી 3 ચમચી તેલ લઈશું અને મિક્સ કરીને સરખું મોણ આપી દઈશું। આ બાજુ આપણે જે ગોળનું પાણી ઉકળવા મૂક્યું છે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું। 5 થી 7 મિનિટમાં ગોળ ઓગળી ગયો છે અને પાણી ઉકળવા લાગ્યું છે। હવે ઉકળતા પાણીમાં આપણે ઘી એડ કરવાનું છે। એક વાટકી લોટની લાપસી હોય ત્યારે 1 ટેબલસ્પૂન ઘી એડ કરીશું। આ રીતે પાણીમાં ઘી એડ કરવાથી લાપસી સરસ છૂટી છૂટી બને છે। ગોળના પાણીમાં ઘી એડ કર્યા પછી તરત જ આપણે જે મોણ દીધેલો લોટ છે તે પણ એડ કરી દઈશું। લોટ એડ કર્યા પછી તરત જ હલાવવાનું નથી, આ રીતે વેલણથી થોડા થોડા ખાડા પાડી દેવા અને તેને ઢાંકી અને 5-7 મિનિટ માટે રહેવા દેવું। 5 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી દઈશું। ઢાંકણ ખોલ્યા પછી સાઈડમાં જે આ પાણીના બબલ્સ દેખાય છે તે ઓછા ન થાય ત્યાં સુધી તેને ધીમા તાપે ખુલ્લું જ ચડવા દેવું। આ પાણીના બબલ્સ ઓછા થતાં વાર નથી લાગતી, લગભગ 2 જ મિનિટમાં જોઈ શકાય છે કે પાણીના બબલ્સ ઓછા થઈ ગયા છે। હવે આપણે તેને વેલણની મદદથી મિક્સ કરી લઈશું। આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે હજી એને 2-3 મિનિટ માટે હલાવતા રહેવાનું છે અને શેકતા રહેવાનું છે। આ દરમિયાન જો એવું લાગે કે નીચે ચોંટશે તો તમે લોયાની નીચે આ રીતે એક લોઢી મૂકી શકો છો। લોઢી મૂકી ગેસ ચાલુ કરી અને તેની ઉપર જ આ રીતે કડાઈ રાખી અને થોડીવાર 2 થી 3 મિનિટ માટે શેકવું। આ દરમિયાન આપણે ફરીથી 1 ટેબલસ્પૂન ઘી એડ કરીશું। આ રીતે ઘી નાખ્યા પછી 2-3 મિનિટ શેકવાથી લાપસી સરસ છૂટી પડી જશે। તો અહીંયા આપણી લાપસી એકદમ તૈયાર છે। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।